રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર સપાટી 135.61 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 2,73,900 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમ 88% ભરાયો. ડેમનું મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર છે, તો નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 1,51,976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. નર્મદા નદી કાંઠાના ગામોને કરાયા છે એલર્ટ. ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદીરેયા ગામને કરાયા એલર્ટ. તો શિનોરના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુર, મોલેથા ગામને કરાયા એલર્ટ. તો કરજણના પુરા, આલમપુરા ગામને એલર્ટ કરાયા. રાજ્યના 207 જળાશયોમાં 71% પાણીનો સંગ્રહ છે. 15 જળાશયોમાં 80 થી 90% પાણીનો સંગ્રહ. જળાશયોમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થતા 62 ડેમો હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 100% ભરાયેલા 49 જળાશયોમાંથી 35 જળાશયો સૌરાષ્ટ્રના. રાજ્યમાં સરદાર સરોવર ડેમમાં સૌથી વધુ 87.3% પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં સૌથી ઓછું 29.50% પાણીનો સંગ્રહ. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. નવસારી જલાલપોર તાલુકામાં 1 ઇંચ, વાંસદા, ખેરગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. ગણદેવી, ચીખલી સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદ નોંધાયો. રાજસ્થાનમાં ભારે વરસાદનો કહેર મચાવી રહ્યો છે. વરસાદ અને પૂરથી 20 લોકોના મૃત્યુ થયા છે. ભારે વરસાદ એલર્ટને પગલે તમામ શાળા કોલેજો બંધ છે. કનોતા ડેમ ઓવરફ્લો થતા 5 યુવકો ડૂબ્યા. ભરતપુરમાં બાણગંગા નદીમાં ડૂબવાથી 7 યુવકોના મોત થયા છે. ફાગીમાં માશી નદીમાં મોટરસાયકલ તણાતા 2ના મૃત્યુ થયા છે. જયપુરના સાબોદ હનુમાન મંદિરના પગથિયા પર પણ જળપ્રલય. રાજસ્થાનના જયપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. ભારે વરસાદથી જયપુરના રસ્તાઓ પાણી થયા. વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી ભરાયા. ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ કરાઈ છે. રાજસ્થાનના અનેક શહેરોમાં વરસાદનું એલર્ટ અપાયું. બેંગલુરુમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 5 કલાક સુધી સતત વરસાદ વરસતા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. શહેરમાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે. અનેક વાહનો પણ પાણીમાં બંધ પડ્યા. બેંગલારુ શહેરમાં દર ચોમાસે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. ભારે વરસાદથી રસ્તા પરથી નદીઓ વહી રહી છે. પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખોલવાની નોબત આવી. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સ્થાનિક લોકોને ભારે હાલાકી. ભારે વરસાદથી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. ઉત્તરકાશીમાં સાકરીથી તાલુકા જતા માર્ગના જોખમી દ્રશ્યો સામે આવ્યા. હરિદ્વાર ઋષિકેશ માર્ગ પર પણ જોખમી રીતે નદી પાર કરતા સ્થાનિકો. નદીઓના રૌદ્ર સ્વરૂપ વચ્ચે નદી પર બનેલા લાકડાના પુલ પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા. નીચે ધસમસતો નદીનો પ્રવાહ અને ઉપર જોખમી પુલ. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ નદી નાળા 2 કાંઠે થયા છે. બાઇક ચાલકો નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. નદીનો પ્રવાહ ક્યારે તાણી જાય તે સતત જોખમી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી. હિમાચલથી પંજાબ જઈ રહેલી કાર નદી પાર કરતા વહી જતા 11 લોકોના મોત થયા છે. 5 મહિલાઓ સહિત 11 લોકોના મૃતદેહ મળી આવ્યા. હિમાચલના ઉનામાં ભારે વરસાદ ખાબકતા નદી 2 કાંઠે થઈ છે. ઉનામાં ચારે તરફ બસ પાણી જ પાણી. જેસીબીની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. રસ્તા પર વરસાદના પાણીથી ઘોડાપુર. ભારે વરસાદને કારણે હિમાચલના 288 રસ્તા બંધ થયા છે. કિન્નોરમાં વાદળ ફાટવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. અનેક રસ્તા પર કાટમાળ આવી જતા રસ્તા બંધ કરાયા.
રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર યથાવત છે. ભાભર તાલુકાની શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં. સુથાર નેસડી પે કેન્દ્ર શાળાનો શિક્ષક વિપુલ પટેલ 10 મહિનાથી કપાત રજા ઉપર હોવાનું સામે આવ્યું. શાળાના આચાર્યએ શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી. એનઓસી વગર કપાત રજા ઉપર ઉતરી છેલ્લા 10 મહિનાથી વિપુલ પટેલ અમેરિકામાં. તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકને નોટિસ પાઠવી. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની વડજાર. બનાસકાંઠામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષક આવ્યો સામે. મગવાસ પ્રાથમિક શાળામાં જયકુમાર ચૌહાણ 1.5 વર્ષથી ગેરહાજર છે. રજૂઆતો છતાં ભૂતિયા શિક્ષક સામે કોઈ જ કાર્યવાહી નહીં. સંખેડા તાલુકાની બરોડા પબ્લિક સ્કૂલમાં તાળાબંધી. હાડોદ નજીક આવેલી બીપીએસ સ્કૂલમાં ફી વધારો કરાતા વાલીઓએ શાળામાં તાળાબંધી કરી વિરોધ કર્યો. શાળામાં ખરાબ ભોજન અપાતું હોવાના પણ વિદ્યાર્થીઓના આક્ષેપ. રાજકોટમાં કોંગ્રેસની ન્યાય યાત્રાના આગેવાનો ટીઆરપી ગેમ ઝોન પહોંચ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ન્યાય યાત્રા આગળ વધશે. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. નર્મદા ડેમના પાણી સરસ્વતી બેરેજમાં છોડવા માટે કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોના ફાયદા માટે બેરેજમાં પાણી છોડવા માંગ કરાઈ. વડોદરામાં લક્ઝરી બસ વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા બસ વીજપોલ સાથે અથડાતા વીજપોલ ધરાશાય થયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરતના ઉદ્યોગપતિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. ઉદ્યોગપતિ વત્સલ નાયકે વોલ્વો કાર બીઆરટીએસની રેલિંગ પર ચડાવી દીધી. ઉમરા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો, પરંતુ કાર્યવાહી બાદ વત્સલને જામીન આપી છોડી દેવાયો. વડોદરામાં કૃત્રિમ તળાવની અવદશા. 2 દિવસ દશામાની મૂર્તિઓનું થશે વિસર્જન. તો તળાવના વિસર્જન કુંડમાં મગર દેખાતા ફફડાટ. કૃત્રિમ તળાવમાં મગરનો વિડીયો થયો વાયરલ. અમરેલી ખાંભામાં તુલસીશ્યામ રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહનો વિડીયો વાયરલ થયો છે. સિંહના પગના ભાગમાં ઈજાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગની ટીમ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર ખસેડાયો. શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર. શ્રાવણ માસના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી. ભગવાનના દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા છે. શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે દૂર દૂરથી શિવભક્તો સોમનાથના દર્શને પહોંચ્યા. ભરૂચથી 12 દિવસની પદયાત્રા કરી કાવડિયાત્રીઓ સોમનાથ પહોંચ્યા. તો કાવડિયાત્રીઓએ સોમનાથ મહાદેવના જળાભિષેક કરી ધન્યતા અનુભવી. વડોદરામાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના સવારી 16 તારીખે યોજાશે. તિરંગા યાત્રા 15મી ઓગસ્ટને લઈ પોલીસ બંદોબસ્તમાં હોવાથી શ્રીજીની સ્થાપના સવારી પર રોક લગાવાઈ છે. પોલીસ કમિશનર અને ગણેશ આયોજકોની બેઠક બાદ નિર્ણય લેવાયો. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. સુરત શહેરમાં રોગચાળાનો કહેર. 3 વ્યક્તિના તાવના કારણે મૃત્યુ થયા છે. સિવિલમાં ગેસ્ટ્રોના 180 કેસ, તો મેલેરિયાના 105 અને તાવના 900 દર્દી નોંધાયા છે. સિવિલ સ્મીમેરની ઓપીડીમાં દર્દીનો વધારો થયો. સુરતમાં ડુમ્મસ રોડથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળી ભવ્ય તિરંગા યાત્રા. 1 લાખથી પણ વધુ લોકો યાત્રામાં જોડાયા. યાત્રામાં સીઆર પાટીલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. વાપીમાં વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી. કેબિનેટ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં નીકળી યાત્રા. તિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા. પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશામાં પુરી બીચ પર હર ઘર તિરંગા સંદેશ સાથે
પીએમ મોદીનું રેતીનું શિલ્પ બનાવ્યું. તેમણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાનને તિરંગા સાથે તેમની પ્રોફાઇલ બદલતા દર્શાવતી 8 ઊંચી શિલ્પ બનાવી. બિહારના જહાનાબાદમાં મંદિરમાં ભાગદોડમાં 8 લોકોના કરુણ મૃત્યુ થયા છે. સિદ્ધેશ્વરનાથ મંદિરમાં જળાભિષેક વખતે સર્જાઈ કરુણાતિકા તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી. ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા બાલ તલાવ પાસે યાત્રા રોકી દેવાઈ છે. ગઈકાલે ભારે વરસાદ બાદ યાત્રા માર્ગ પર રસ્તો નુકસાન થયું છે. પહલગામ અને બાલતાલ પાસે માર્ગનું સમારકામ ચાલી રહ્યું છે. શ્રીનગરના પાંથા ચોકમાં એકત્ર થયા યાત્રિકો. સેબીના ચેરમેન માધવી ભુજની અદાણીમાં ભાગીદારી હોવાના હિડનબર્ગના રિપોર્ટ મુદ્દે અદાણી ગ્રુપની સ્પષ્ટતા. આ રિપોર્ટ બદઇરાદાપૂર્વક અને સ્વાર્થ માટે બનાવાયો છે. હિડનબર્ગના રિપોર્ટમાં ખોટી માહિતીનો ઉપયોગ કરી જૂઠાણું ફેલાવાયું. હિડનબર્ગ રિપોર્ટ પર લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના સરકાર પર આક્ષેપ. સેબીના ચેરપર્સને અત્યાર સુધી રાજીનામું કેમ નથી આપ્યું? પૈસા ડૂબવા માટે કોણ જવાબદાર રહેશે? હિડનબર્ગના રિપોર્ટ પર સેબીના ચેરપર્સન માધવી બુચે આરોપને ફગાવ્યા. કહ્યું કે મારા આર્થિક વ્યવહારની માહિતી છેલ્લા અનેક વર્ષથી સેબી પાસે છે. મારી જિંદગી ખુલ્લા પુસ્તક જેવી છે. હિડનબર્ગના રિપોર્ટ બાદ માધવી બુચે તેમના પતિ ધવલ બુચના રોકાણ મુદ્દે કહ્યું કે આ આરોપો નિરાધાર અને ચરિત્ર હનન કરનારા છે. હું તમારા તમામ આર્થિક વ્યવહારનો જાહેર કરવા તૈયાર છું. કેન્દ્રીય પ્રધાન એચડી કુમારસ્વામીએ કર્ણાટકના અરલુકપ્પે ગામમાં ડાંગરના ખેતરમાં રોપો વાવ્યા. તેમની સાથે અન્ય લોકો પણ જોડાયા. મધ્યપ્રદેશના ગુનામાં 2 સીટર એરક્રાફ્ટ ક્રેશ થયું. ટેસ્ટિંગ સમયે એરક્રાફ્ટ ક્રેશ થતા 2 પાયલટ ઇજાગ્રસ્ત થયા. જામનગરમાં 2 માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાય થયું. ગત રવિવારે બિલ્ડિંગ ધરાશાય થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તંત્રએ બિલ્ડિંગ ખાલી કરાવી હતી. સદનસીબે બિલ્ડિંગ ખાલી હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ ટળી નથી. નાની દમણના દરિયામાં નાહવા પડેલો એક યુવક ડૂબ્યો. નાની દમણ જેટી દરિયામાં 3 થી 4 મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. નાહવા પડેલા યુવાનોમાંથી એક યુવાન ડૂબ્યો હતો. નર્મદા કાંઠે પ્રવાસીઓની જોખમી સેલ્ફી. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા કાંઠે પ્રતિબંધ હોવા છતાં લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા. તાપી જિલ્લામાં વાલોલની એક શાળાના લંપટ શિક્ષક વિદ્યાર્થીનીઓની છેડતી કરતો. વિદ્યાર્થીનીઓએ આચાર્યને જાણ કરતા આચાર્યએ વિદ્યાર્થીઓને સાથે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી. બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના 6 દિવસ બાદ શેખ હસીનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું કે અમેરિકાને સેન્ટ માર્ટિન આઇલેન્ડ ન આપવાને કારણે શેખ હસીનાની સત્તા ગુમાવવી પડી. હસીનાએ કહ્યું કે સેન્ટ માર્ટિન આઇલેન્ડ અને બંગાળની ખાડીને અમેરિકા નિયંત્રણમાં આપીને મારી ખુરશી બચાવી શકી હોત. દેશવાસીઓને કટ્ટરવાદીઓથી ગેરમાર્ગ ન આવવાની અપીલ કરી છે. અલ્લાહની કૃપાથી હું ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરીશ. બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતર્યા. હિન્દુઓ પર હુમલાને લઈને નોંધાવ્યો વિરોધ. હિન્દુઓની સુરક્ષાની માંગને લઈને પ્રદર્શન. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાને લઈને કેનેડામાં પણ વિરોધ. કેનેડાના ટોરોન્ટોમાં હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ અને યહૂદી મૂળના 1000થી પણ વધુ કેનેડિયનોએ વિરોધ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને લઈને અયોધ્યામાં મહંતો અને હિન્દુ સંગઠનોનો વિરોધ. તેઓએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાને લઈને વારાણસીમાં વિરોધ પ્રદર્શન. વારાણસીમાં લોકોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. ભારતીય હોકી ટીમે ગોલ્ડન ટેમ્પલના કર્યા દર્શન. તો પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને પ્રાર્થના કરી.
વિનેશ ફોગાટના મેડલ પર પેરિસમાં ચુકાદો ટળ્યો. પેરિસની કોર્ટે મંગળવારે આપશે ચુકાદો. કોર્ટ ઓફ આર્બિટ્રેશન્સ ફોર સ્પોર્ટ્સ આજે આપવાની હતી ચુકાદો, પણ વિનેશે વરિષ્ઠ વકીલ થકી પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ મૂક્યો હતો.